આપણે આપણા ભૂગોળના ચેપ્ટરની અંદર ચેપ્ટર 6 માં સરસ મજાનું આપણું ચેપ્ટર છે. આપણે જે સાધનો ભણી રહ્યા છીએ એમાં આજે આપણે ફિલ્મો વિશે જાણવું છે કે આ ફિલ્મો શું છે અને શું નથી. બીજું ખાસ કહી દઉં કે આ પ્રશ્ન તમારે તૈયાર કરવાનો છે, કારણ કે મોસ્ટ આઈએમપી છે. પરીક્ષામાં વારંવાર આ પ્રશ્ન પૂછાય છે અને પ્રથમ પરીક્ષામાં તો આનો ગુણભાર વધારે છે, એટલે 3 પ્રશ્નો વિભાગ ડીમાં આમાંથી પૂછાવાના છે. તો તમે માની લો કે જેટલા સાધનો હું તમને ભણાવું છું તો એમાંથી કોઈ પણ 3 તો પૂછાવાના છે. એટલે ફિલ્મોને તમારે તૈયાર કરવાની છે. એકદમ સહેલામાં સહેલો ટોપિક છે. ચાલો સમજાવું છું. ફિલ્મો તો ફિલ્મો વિશે કોણ નથી જાણતું એકચ્યુઅલી. આહા, અત્યારે તો ટ્રેન્ડિંગમાં છે. સૈયારા તું તો બદલા નહીં હૈ, मौसम जरा सा रूठा हुआ है, सैयारा तो बदला नहीं है. हम देख के आए हैं. फिल्म बहुत अच्छी है, आप भी जा सकते हो देखने के लिए, પણ સોની મોની પેલા ભણી લેજે હો. હાલે સૈયારા જોવા નથી જવાનું, હાલ આપણે ભણવાનો ટાઈમ છે તો ભણી લેવાનો. એટલે હાલ તો ફિલ્મોનું નામ આય પુષ્પા, મેં સાલા ઝૂકેગા નહીં. બધું ઝૂકવું પડે ભાઈ, પરિસ્થિતિને માન આપવું પડે. તો આપણે વાત કરવી છે ફિલ્મોની. તો ફિલ્મોની અંદર હવે ફિલ્મોમાં શું છે શું નથી એના વિશે ડીપમાં વાત કરવી છે. ચાલો. હોલીવુડ એ વિશ્વની સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છે. ભાઈ હોલીવુડ, તમે નામ સાંભળ્યું હશે બોલીવુડ, પણ અહીંયા નામ છે હોલીવુડ. હોલીવુડ એ વિશ્વની સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છે. હવે અહીંયા આપણે બોલીવુડનું નામ તો સાંભળ્યું છે, પણ આપણે યાદ રાખવાનું છે કે બોલીવુડની અહીંયા હોલીવુડ યાદ રાખો કે વિશ્વની જો કોઈ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ હોય તો એ હોલીવુડ છે. તો હોલીવુડ એ વિશ્વની સૌથી જૂનામાં જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છે. હવે આ ઇન્ડસ્ટ્રીઝ ક્યાં આવેલી છે તો એ યુએસએ ના આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ યુએસએ ના લોસ એન્જલિસમાં આવેલી છે. તો મતલબ યુએસએ તો બધામાં આગળ જ છે, કોઈ જગ્યાએ પાછળ છે જ નહીં. તો આ ફિલ્મો જે છે એનું હબ ક્યાં છે તો યુએસએ ના લોસ એન્જલિસમાં આવેલી છે. રેડી? તો એક મુદ્દો તમને યાદ રહી ગયો કે હોલીવુડ એ વિશ્વની સૌથી જૂની ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ છે. રેડી? એક મુદ્દો ક્લિયર. તે ક્યાં આવેલી છે તો યુએસએ ના લોસ એન્જલિસમાં આવેલી છે. ચલો, હવે અહીંયા જે આ ફિલ્મ ઇન્ડસ્ટ્રી છે એ જગ્યાએ 1884માં હોલીવુડ ખાતે સૌ પ્રથમ ચલચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું. મતલબ આ જે ઇન્ડસ્ટ્રી છે તે જગ્યાએ 1884માં આ હોલીવુડ ખાતે સૌ પ્રથમ શેની રજૂઆત કરવામાં આવી હતી તો કે ચલચિત્ર રજૂ કરવામાં આવ્યું હતું. રેડી? તો કે હા. ચલો પછી, ભારતમાં સૌ પ્રથમ ફિલ્મ 1913માં રાજા હરિશ્ચંદ્ર રજૂ થઈ હતી. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન, મોસ્ટ આઈએમપી એમસીક્યુમાં ભાઈ પૂછાય એવો પ્રશ્ન છે, ઘણી વાર પૂછાઈ ગયો છે, એટલે પ્લીઝ અહીંયા ધ્યાનમાં રાખશો. શું કીધું છે કે ભારતમાં સૌ પ્રથમ ફિલ્મ જે રજૂ થઈ હતી એનું નામ શું છે? રાજા હરિશ્ચંદ્ર. ગુજરાતી ફિલ્મ છે. કઈ સાલમાં રજૂ થઈ છે? 1913માં. અહીંયા બે વસ્તુ પૂછાય છે કે ભારતમાં સૌ પ્રથમ 1913માં કઈ ફિલ્મ રજૂ થઈ તો તમે જવાબ લખશો રાજા હરિશ્ચંદ્ર. અથવા તમને ઊંધો પ્રશ્ન પૂછાય કે ભારતમાં સૌ પ્રથમ રાજા હરિશ્ચંદ્ર ફિલ્મ ક્યારે રજૂ થઈ તો જવાબ આવશે 1913માં. એટલે તમારે બે વસ્તુ યાદ રાખવાની છે, એક છે 1913 અને રાજા હરિશ્ચંદ્ર નામની ફિલ્મ. સમજી ગયા મારા વાલાઓ? મારા કોલેજ આવો, ખબર પડી તો હું આગળ જાઉં. એકદમ સહેલો ટોપિક છે, પૂછાય છે એટલા માટે. ચાલો આગળ શરૂઆત કરવી છે મારે. તો આ જે ફિલ્મ છે હરિશ્ચંદ્ર, આ ફિલ્મને દાદા સાહેબ ફાળકે દ્વારા નિર્માણ પામી હતી. ઓહો, તમને ખબર છે હાલ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની અંદર દાદા સાહેબ ફાળકે નામનો સૌથી મોટામાં મોટો એવોર્ડ એનાયત કરવામાં આવે છે ફિલ્મોને, જે કોઈ સારી ફિલ્મ હોય એમને. તો આ જે ફિલ્મ બની હતી રાજા હરિશ્ચંદ્ર, એ ફિલ્મ કોના દ્વારા નિર્માણ પામેલી છે તો દાદા સાહેબ ફાળકે દ્વારા આ જે ફિલ્મ છે એ નિર્માણ પામેલી છે. તો તમારા માટે બે પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે કે ભારતમાં સૌપ્રથમ જે ફિલ્મ હતી જેનું નામ છે રાજા હરિશ્ચંદ્ર 1913માં રજૂ થઈ છે અને એ દાદા સાહેબ ફાળકે દ્વારા નિર્માણ પામી છે. ઓકે મારા વાલાઓ?
ચાલો આગળ વધવું છે. ભારતમાં નિર્માણ પામેલી પ્રથમ તબક્કાની ફિલ્મો મૂંગી અને શ્વેત શ્યામ હતી. જો મસ્ત વાત કીધી છે. ભારતમાં પહેલા જે ફિલ્મો આવતી હતી એ ફિલ્મો મૂંગી એટલે જેમાં અવાજ નહોતો. શું અવાજ નહોતો? નહીં આપણા કોઈ ફ્રેન્ડ સર્કલમાં કોઈ બોલે ના શું કે મૂંગી છો, બોલી નથી કહેતી, તારે અવાજ નથી, મોઢા મગ ભર્યા છે, તારે જીભ નથી, આવું આપણે કહીએ છીએ. તો મૂંગી એટલે જેમાં અવાજ ન હોય. તો તમે તમારા મમ્મી પપ્પાને પૂછી લેજો, એ લોકોને ખબર હશે કે પહેલાના જમાનાની અંદર જ્યારે ફિલ્મો આવતી એ મૂંગી એટલે અવાજ ન હતો. બીજું શ્વેત શ્યામ હતી, મતલબ રંગીન ન હતી, શ્વેત હતી. શ્વેત એટલે સફેદ કલરની. સફેદ કલરની ટીવી તમારા મમ્મી પપ્પાએ જોઈ હશે, તમે ઘરમાં પૂછપરછ કરી લેજો. ઓકે, આગળ વધુ. તો ભારતમાં નિર્માણ પામેલી પ્રથમ તબક્કાની ફિલ્મો કેવી હતી? મૂંગી હતી અને શ્વેત શ્યામ હતી. તો આવું યાદ ન રહે તો પછી હાલો આગળ વધવું છે. ચલો, ભારતમાં સૌપ્રથમ બોલતી શ્વેત શ્યામ ફિલ્મ 1931માં આલમ આરા રજૂ થયેલી છે. આ પણ મોસ્ટ આઈએમપી એમસીક્યુ પૂછાય છે અને પૂછાઈ ગયો છે ઘણી વાર. જોજો, ભારતમાં નિર્માણ પામેલી સૌપ્રથમ ફિલ્મ 1913માં રાજા હરિશ્ચંદ્ર હતી. પણ અહીંયા શું કીધું છે કે ભારતમાં સૌપ્રથમ બોલતી ફિલ્મ, બોલતી આ ફિલ્મ કેવી હતી? મૂંગી હતી. એવું આપણે જોઈ ગયા છે કે પહેલી જે ફિલ્મો હતી એ મૂંગી હતી. પણ હાલ ભારતમાં સૌપ્રથમ બોલાતી, કેવી બોલતી જે ફિલ્મ શ્વેત શ્યામ ફિલ્મ રજૂ થઈ હતી એનું નામ શું હતું? તો કે આલમ આરા. હવે જો અહીંયા 1913ની સાલ છે અને અહીંયા 1913 ઊંધું કરી નાખો પાછળથી તો 1931માં આલમ આરા નામની ફિલ્મ રજૂ થયેલી છે. યાદ રહેશે. 1913માં રાજા હરિશ્ચંદ્ર ફિલ્મ આવી, એ મૂંગી ફિલ્મ હતી. પણ ભારતમાં સૌપ્રથમ બોલાતી શ્વેત શ્યામ ફિલ્મ 1931માં આવી, જેનું નામ છે આલમ આરા. અને આ એમસીક્યુમાં પૂછાય છે, આ પણ એમસીક્યુમાં પૂછાય છે. તો બે પ્રશ્નો છે મોસ્ટ આઈએમપી તમારે તૈયાર કરવાના છે. અને આમ પણ આ પ્રશ્ન આખો જો વિભાગ ડીમાં પૂછાય તો આપણું કામ તો થઈ જવાનું છે. તો આપણને પ્રશ્નો અહીંયા વિભાગ ડીમાં પણ કામમાં લાગે છે અને આમાંથી ક્યાંક ને ક્યાંક એમસીક્યુમાં પણ આપણને પ્રશ્નો કામમાં લાગે છે. સમજ્યા મારા વાલાઓ? ચાલો આગળ વાત કરવી છે. એના પહેલા સમજાવી દઉં, જે મારા વાલા વિદ્યાર્થીઓ મારો વિડીયો જોઈ રહ્યા છે અને જે વિદ્યાર્થીઓ મારી જોડે ભણવું ગમે છે, હું ભણાવું એમાં ખબર પડે છે, તો વિદ્યાર્થીઓ આપણા આર્યન ક્લાસીસ નામના એપ્લિકેશનની અંદર એક સરસ મજાની બેચ ચાલુ છે. આ બેચમાં જોઈન થઈ અને તમે ભણી શકો છો. આ બેચની અંદર ટોટલ 4 વિષય છે. તત્વજ્ઞાન છે, મનોવિજ્ઞાન છે, ભૂગોળ છે અને સમાજશાસ્ત્ર છે. આ 4 વિષયની ભેગી બેચ રાખેલી છે, જેની કિંમત માત્ર ને માત્ર 1999 રૂપિયા છે. તમે આ બેચની અંદર જોઈન થઈ અને તમે 4 વિષય મારી સાથે ભણી શકો છો. અને આ જે કોર્સ છે એની વેલિડિટી 1 વર્ષની છે. વધારે તમારે કઈ માહિતી મેળવવી છે તો તમારે મને અહીંયા જે સ્ક્રીન ઉપર નંબર દેખાય છે એ નંબર ઉપર તમારે મને કોલ મેસેજ, વોટ્સએપ મેસેજ કરવાનો છે. તો આના લગતી, આ બેચને લગતી જે પણ વધારે માહિતી હશે, ડિટેલ હશે એ હું તમને વોટ્સએપ દ્વારા શેર કરી દઈશ. બીજું, જે વિદ્યાર્થીઓ મારો વિડીયો જોઈ રહ્યા છે તો તમારે જો આપણી આર્યન ક્લાસીસ નામની જે ચેનલ છે એની અંદર આવતા દરેકે દરેક વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલા મેળવવા માટે તમારે શું કરવાનું છે? તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે આપણી વોટ્સએપ ચેનલ છે અને ટેલિગ્રામ ચેનલ છે એમાં જઈ અને ફટાફટ જોઈન થઈ જાઓ, જેથી હું જે પણ વિડીયો અપલોડ કરું એની નોટિફિકેશન તમને મળી રહે. બીજું કોઈ પીડીએફ છે, હા, તે દરેક વસ્તુ હું ત્યાં આગળ શેર કરું છું, તો ફટાફટ તમે જોઈન થઈ જજો. ચાલો આગળ વાત કરવી છે મારા વાલા વિદ્યાર્થીઓ. તો હવે મસ્ત વાત આપણને કરી છે. મેં તમને અહીંયા કીધું કે 1931માં આલમ આરા ફિલ્મ રજૂ થઈ છે. જેનું નિર્માણ કોને કર્યું છે? તો કે અરદેશીર ઈરાનીએ કર્યું છે. કોને? અરદેશીર ઈરાનીએ આ જે ફિલ્મ છે ને આલમ આરા, એનું નિર્માણ કર્યું છે. હરિશ્ચંદ્ર ફિલ્મ છે એનું નિર્માણ દાદા સાહેબ ફાળકેએ કર્યું છે. આલમ આરાનું અરદેશીર ઈરાનીએ કર્યું છે. હાલો આગળ વધુ. તો આ જે ફિલ્મ છે એ ખૂબ જ લોકપ્રિય બની હતી, એ તો અમને ખબર છે. યાદ રહી જાય એવું પ્રશ્ન વાક્ય છે. 1950ના દશકામાં શ્વેત શ્યામ ફિલ્મોને બદલે રંગીન ફિલ્મો રજૂ થવા લાગી. હાલો તમે જુઓ, આ 1884 થી લઈ અને 1950 સુધીમાં તો રંગીન ફિલ્મો આવી ગઈ. પહેલા કેવી ફિલ્મો હતી? સફેદ ફિલ્મો. મેં કીધું ને કે પહેલા બ્લેક એન્ડ વ્હાઈટ ટીવી આવતા હતા.
હાલ તો રંગીન ટીવી છે તમને. આ અત્યારની તો વાત ન થાય. 1950ના સમયમાં રંગીન ફિલ્મો રજૂ થવા લાગી. 1950ની સાલથી શરૂઆત થઈ છે. રંગીન ફિલ્મો આવે છે, રંગબેરંગી. રેડી? યાદ રહી જાય એવું છે ને? ચાલો. હિન્દી ફિલ્મો બોલિવૂડના નામથી ઓળખાય છે. આ મજા આવી ગઈ. હિન્દી જે ફિલ્મો છે ભાઈ એ કોના નામથી ઓળખાય છે? તો બોલિવૂડના નામથી ઓળખાય છે. અને અત્યારે બોલિવૂડ ઇન્ડસ્ટ્રીઝને કોણ નથી જાણતું? બધાય જાણે છે ને બધાને ખબર છે. અત્યારની હિરોઈનો ને અત્યારના એક્ટર ને એક્ટ્રેસની તો શું વાત કરવી. ઓહો હો. ના બોલું ચાલશે? તમને સમજી ગયા ને તમે હું શું કહેવા માંગુ છું? બસ તો તમે તમારે મોજ કરો. તો હિન્દી ફિલ્મો બોલિવૂડના નામથી ઓળખાય છે. વધારે નહીં પણ તમે ખાલી આટલો ફકરો લખી નાખો ને તમારી એક્ઝામમાં, જો આટલેથી શરૂ કરો અને આટલે પૂરો કરો ને તો બી તમે અડધા પત્તા ઉપર તમારો પ્રશ્ન થઈ જાય અને મસ્ત માર્ક તમને મળી જાય. હાલો આગળ વધુ. હિન્દી ફિલ્મો બોલિવૂડના નામથી ઓળખાય છે એ અમને ખબર છે. આગળ વધો. ભારતમાં હિન્દી ફિલ્મનું ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર મુંબઈ છે. મુંબઈ. હા, આવું ન ખબર હોય? બધાને ખબર છે ભાઈ. ખાસ કરીને જે ફિલ્મો બને છે, ફિલ્મોનો ઉદ્યોગ કઈ જગ્યાએ છે આપણા ભારતમાં? તો સૌથી વધારે મુંબઈમાં. ભાઈ કોઈને એક્ટર બનવું હોય, કોઈને એક્ટ્રેસ બનવું હોય તો ત્યાં જઈ શકે છે. ડોન્ટ વરી. તો ભારતમાં હિન્દી ફિલ્મોનું ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર કયું છે? મુંબઈ છે. મુંબઈમાં જાઓ એટલે તમને બધી ફિલ્મો વિશે જાણવા મળે. એના વિશે બધો જે આખો ઉદ્યોગ છે એ કઈ જગ્યાએ થાય છે? મુંબઈમાં. મુંબઈમાં તો થાય છે. એના સિવાય કલકત્તા છે, બેંગલુરુ છે, હૈદરાબાદ છે અને ચેન્નઈ વગેરે જગ્યાએ પણ ફિલ્મોનો ઉદ્યોગ શરૂ છે અને ફિલ્મો શૂટિંગ થાય છે. અત્યારે તો દરેક જગ્યાએ ફિલ્મોનું શૂટિંગ ચાલુ જ હોય છે, જે જગ્યાએ સારી લાગે ત્યાં. ઓકે, ચાલો. ફિલ્મો સમૂહ માધ્યમનું પ્રબળ સાધન છે. વાત સાચી છે. ફિલ્મો જે છે એ સમૂહ માધ્યમ. હાલ આપણે કયું માધ્યમ ભણી રહ્યા છીએ? સમૂહ માધ્યમ. જો આપણે આગળ ભણી ગયા કે આજે દૂરસંચાર છે એના બે માધ્યમો છે. એક છે વ્યક્તિગત માધ્યમ અને બીજું છે સમૂહ માધ્યમ. તો સમૂહ માધ્યમ હાલ આપણે ભણી રહ્યા છે. વ્યક્તિગત માધ્યમમાં મેં તમને 4 સાધનો ભણાવી દીધા છે. સમૂહ માધ્યમની અંદર હું તમને ફિલ્મો નામનું સાધન હાલ ભણાવી રહી છું. ઓકે માય ડિયર સ્ટુડન્ટ, ચાલો આગળ વધવું છે. સામાજિક, ધાર્મિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે અનેક ક્ષેત્રોમાં તેનો પ્રભાવ પડ્યો છે. ભાઈ આ જે ફિલ્મો છે ને એ સામાજિક ક્ષેત્રે એનો પ્રભાવ છે, ધાર્મિક ક્ષેત્રે પ્રભાવ છે, આર્થિક ક્ષેત્રે, રાજકીય ક્ષેત્રે, સાંસ્કૃતિક વગેરે અનેક ક્ષેત્રોમાં તેનો પ્રભાવ પડ્યો છે. એ તો અમને ખબર જ છે. સમાજમાં પિક્ચર જોઈને તો બધા ગાંડા થઈ ગયા છે અત્યારે. હા. ઘરમાં બોલો રહેવાનું, ખાવાનું, પીવાનું બધી સ્ટાઇલિશ જોઈએ. પિક્ચરો જોઈને, સિરિયલો જોઈને બધા બધું શીખે છે. ના કે પેલા કેવું હતું તમે તમારા ઘરમાં પૂછજો. પછી ધાર્મિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક વગેરે જગ્યાએ ફિલ્મોનો શું પડે છે? પ્રભાવ. વળી બધા પુષ્પા થઈને ફરે, અમુક વળી સૈયારા થઈને પડે. જાવું ક્યાં દુઃખ લઈને ભાઈ. એટલે ફિલ્મ છે ને ઈ 3 કલાકનું મૂવીઝ છે. એને મહેરબાની કરીને તમારી રિયલ લાઈફ સાથે ક્યારે કનેક્ટેડ કરવું જોઈએ નહીં. કારણ કે આ 3 કલાકનું મૂવી છે ને આ તમારી રિયલ લાઈફ છે, તમારી રિયલ જિંદગી છે. એમાં તમારા કર્મોના, તમારા સારા કર્મો અને ખોટા કર્મોનો અહીંયા હિસાબ થતો હોય. આ ખાલી બનાવટી છે, સમજ્યા ને? હા, એટલે ક્યારે ફિલ્મોને તમારી પર્સનલ લાઈફ સાથે કનેક્ટેડ ન કરવું જો તમારે સારી રીતે જિંદગી જીવવી હોય તો. હા, આ તો કહી દીધું. મને તમારી ચિંતા થાય છે ને એટલે કહેવું પડે છે. ચાલો, સામાજિક ફિલ્મો વધારે અસરકારક બની રહે છે. વાત સાચી છે. સમાજને લગતી ફિલ્મો હોય તો એને જોવાની મજા આવે ને સમાજમાં કંઈક શીખવા મળે. ફિલ્મો દ્વારા મનોરંજન ઉપરાંત મનોરંજન તો મળે જ છે ફિલ્મોથી, પણ નવીનતમ ટેકનોલોજી અને ઘટનાઓની જાણકારી તથા વૈશ્વિક પ્રવાહોની માહિતી પ્રેક્ષકોને ખૂબ જ સહજ રીતે પ્રાપ્ત થાય છે. નવીનતમ ટેકનોલોજી એટલે નવી ટેકનોલોજી, પછી ઘટનાઓની જાણકારી મળે છે ટેલિવિઝનથી, પછી વૈશ્વિક પ્રવાહોની માહિતી પ્રેક્ષકોને ખૂબ જ સહજ રીતે પ્રાપ્ત થાય છે. રેડી? સરસ મજાના મુદ્દા છે, મસ્ત. આટલા 2 મુદ્દા તૈયાર કરી નાખો. પ્રશ્ન બહુ લોંગ છે પણ આપણને વિભાગ ડી માં પૂછાય છે, તો આટલા 2 મુદ્દા તમે 2 ફકરા લખો તો ઘણું છે. આ લાસ્ટનો ફકરો નહીં લખો તો ચાલશે. ઓકે, ચાલો મારા વાલાઓ, અહીંયા આપણો વિડીયો પૂરો થાય છે. નેક્સ્ટ વિડીયોમાં જવું છે તો હું તમને ઉપગ્રહ વિશે નેક્સ્ટ વિડીયોની અંદર ભણાવું છું, તો તમે ફટાફટ ત્યાં આવી જજો. હું તમારી રાહ જોઉં છું. ઓકે મારા વાલાઓ.